આજથી થોડાક દિવસ પહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગૌ હત્યાના મામલાઓને લઈને ગૌ હત્યારા સામે કડક કાર્યવાહીની વાત કરી હતી। જાહેર મંચ પરથી તેમણે નિવેદન આપ્યું હતું કે ગૌ હત્યારા ગમે તે ખૂણાએ હશે એવી કાર્યવાહી કરીશું કે તેમની ચાલ બદલાઈ જશે। ત્યારે બીજી તરફ આ મામલે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મોટો ઘટસ્ફોટ કર્યો છે અને કહ્યું છે કે ગૌચરોની જમીન સરકારે કંપનીઓને પધરાવી દીધી છે। बीफ एक्सपोर्ट करती कंपनीओ पासेथी इलेक्ट्रोल बॉन्ड लीधा है, तेना ज कारणे मामलो गरमायो छे। शुं कही रह्या छे धारासभ्य जिग्नेश मेवाणी, विगते बात करवी। वैष्णवजन तो तेने कहिए जे पीड़ पराई जाना रे। नमस्कार दर्शक मित्रों, नवजीवन न्यूज़ में आपनु स्वागत है। हूँ छुं फैजान। થોડાક દિવસ પહેલાં વલસાડના ઉમરગામ ખાતે એક ગૌ હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં આ ઘટના બાદ ગૌરક્ષક દળમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। આ ઘટનાને મુસ્લિમ સમાજ દ્વારા પણ વખોડવામાં આવી હતી અને આને જ લઈને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ગૌ હત્યા મામલે મોટું નિવેદન આપ્યું હતું અને તેમણે કહ્યું હતું કે ગૌ હત્યા કરનારા જે આરોપીઓ છે તેમને ગુજરાતના ગમે તે ખૂણાથી પકડીને એવી કાર્યવાહી કરીશું કે તેમની ચાલ બદલાઈ જશે। તેઓ આ ઘટનાને અંજામ આપતા પહેલા 100 વખત વિચારશે। આ નિવેદન બાદ હવે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વળતી પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે એક તરફ ગૌ હત્યા સામે આવી રીતે નિવેદન આપનાર ગૃહમંત્રી અને એમની સરકાર દ્વારા ગૌચરની જે જમીનો છે તે મોટા ભાગે અદાણી કંપનીને તેમજ અન્ય કંપનીઓને પધરાવી દીધી છે। આજે ગૌચર માટે જગ્યા ના હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। તેમણે આટલેથી ન અટકતા ઇલેક્ટ્રોલ બોન્ડનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે આ સત્તા પક્ષના લોકો દ્વારા બીફ એક્સપોર્ટ કરતી કંપનીઓ પાસેથી કરોડો રૂપિયાનો ઇલેક્ટ્રોલ બોન્ડ પણ લીધા છે। આ પ્રકારના ગંભીર આરોપો જિગ્નેશ મેવાણીએ પોતાના નિવેદનમાં લગાવ્યા છે, જેને લઈને રાજનીતિ ગરમાઈ છે। પહેલા તો સાંભળો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને। ભોપાલી 8 ચોપડી પાસે જાહેર સભાના એક મંચ પરથી હમણાં એવું કીધું કે ગાયની કોઈ પણ વ્યક્તિએ ખબરદાર જો હત્યા કરી છે તેનો ટાંટિયો ઠેકાણે નહીં રહે। આ જુઓ એમણે શું કીધું। હું જાહેરમાં વચન આપું છું કે ગૌ હત્યારાઓ ગમે તે ખૂણામાં છુપાયા હશે એની ચાલ બી બદલાઈ જશે, એને જીવનભર આ ગૌ માતાની આસ્થાનો અંદાજો આવશે। પણ હકીકત એ છે કે ગુજરાતની અંદર અદાણી સહિત અનેક પૂંજીપતિ ઉદ્યોગપતિઓને ચરિયાણ માટેના ગૌચરો મફતના ભાવે પધરાવી ગુજરાતના ગૌધનનું નખોદ વાળી દેવામાં આવ્યું છે। મુદ્દા નંબર 2, આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર વિશે ઇલેક્ટોરલ બોન્ડ્સના એટલે કે ચૂંટણીના ફંડના જ્યારે ખુલાસા થયા ત્યારે એ વસ્તુ રેકોર્ડ ઉપર આવી કે આ ભારતીય જનતા પાર્ટી જે ગાય માતા કી જયનો નારો તમારા અને મારાથી પણ વધારે બોલાવે છે, આ જ ભારતીય જનતા પાર્ટીની સરકારે ગાયના માંસનો વેપાર કરનારી બીફ એટલે કે ગૌમાંસને એક્સપોર્ટ કરનારી કંપની જોડેથી ચૂંટણીમાં કરોડોનું ફંડ મેળવ્યું છે। આ દંભીઓને ઓળખી લો, આ સુરમા ભોપાલીઓને ઓળખી લો। અને ત્રીજી અને બહુ મહત્વની વસ્તુ કે હમણાં થોડાક દિવસ પૂર્વે હું રાજકોટમાં ગયો હતો, એની ક્લિપ તમારી સાથે શેર કરું છું। ગૌશાળાની શું પરિસ્થિતિ છે તમે તમારી આંખે જોઈ લો। ગાયના નામે આરએસએસ અને ભાજપના માણસો આખા ગુજરાતમાં અને દેશમાં રાજનીતિ કરે છે, એ બધાને સવાલ પૂછવા માંગુ છું। આ રાજકોટના પાંજરાપોળમાં આવીને 1 સેકન્ડ તમે ઉભા કરો, તમે તમારું નાક દુર્ગંધથી તમારું બંધ થઈ જશે। એટલો કાદવ કીચડ ને ઉકરડામાં તમે ગાયને રાખી છે। ગાય માતા કરીને પોલિટિક્સ કરવું છે અને બીજી બાજુ ચૂંટણીમાં ગાયના માંસનો વેપાર કરનારી કંપની જોડેથી ફંડ લેવું છે અને આ બધી ગાયો લંપી રોગનો ભોગ બનેલી છે। આજથી થોડાક વર્ષો પૂર્વે રાજકોટ શહેરમાં 1.5 લાખ જેટલી ગાયો હતી અને અત્યારે 15,000 ગાયો નથી બચી। આ ભારતીય જનતા પાર્ટીના પાપ અને ભ્રષ્ટાચારના કારણે આ પાંજરાપોળ આવું હોય, આવી રીતે તમે આપણા દેશના પશુધનને રાખો છો। કાદવ કીચડ ઉકરડો પરિસ્થિતિથી જોવો, શરમ આવી જોઈએ ભાજપને। મુદ્દે આ સુરમા ભોપાલી અને ભારતીય જનતા પાર્ટીના માણસોને ગાયના નામે જે રાજનીતિ કરે છે અને ગુજરાત અને દેશની જનતાને જે ગેરમાર્ગે દોરે છે એને બરાબર ઓળખવાની જરૂર છે। મિત્રો, સુરમા ભોપાલી 8 ચોપડી પાસે જાહેર સભાના એક મંચ પરથી હમણાં એવું કીધું કે ગાયની કોઈ પણ વ્યક્તિએ ખબરદાર જો હત્યા કરી છે તેનો ટાંટિયો ઠેકાણે નહીં રહે। આ જુઓ એમણે શું કીધું। હવે સાંભળતા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેઓ આટલેથી ન અટક્યા।
રાજકોટની એક ગૌશાળામાં તેઓ પહોંચ્યા ત્યારે ગાયોની જે સ્થિતિ હતી તેને લઈને પણ તેમણે વિડીયોમાં વાત કરી. ત્યારે હવે જે આક્ષેપ પ્રતિ આક્ષેપ જોવા મળી રહ્યા છે, જે રીતે વિપક્ષના આક્ષેપ છે કે સરકાર છે તે ગૌ માતાના નામે મત કરીને રાજકારણ જ કરે છે, તેને લઈને હવે આગામી સમયમાં આ બાબતે ખરેખર ગૌ માતા પ્રત્યે સરકાર સંવેદનશીલ થાય છે કે કેમ તે પણ એક મોટો સવાલ વિપક્ષે ઉઠાવ્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.